ખંભાત શહેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કોલેજ રોડ પરથી તારાપુર જતી એક શંકાસ્પદ અનાજનો જથ્થો ભરેલી એક આઈસરને અટકાવી હતી। પોલીસે વાહનને ડિટેન કરી અનાજ સરકારી છે કે ખાનગી એ દિશામાં તપાસ હાથ ધરી છે। દર્શક મિત્રો, 120 કટ્ટા અનાજ સાથે વાહન સીઝ, સરકારી કે ખાનગી એની તપાસ શરૂ છે। રાત્રિના સમયે ખંભાત ટાઉન પોલીસના કર્મચારીઓ નાઇટ પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન શહેરના કોલેજ રોડ પર વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું। ત્યારે એક આઈસર આવતા તેને રોકવામાં આવી વાહનની તપાસ કરતા તેમાંથી અનાજના 120 કટ્ટા મળી આવ્યા હતા। ચાલક અનાજ ક્યાં લઈ જવાય છે, કોની માલિકીનું છે, સરકારી છે કે ખાનગી એ અંગે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો। અનાજ શંકાસ્પદ ગણાતા મામલતદાર સહિત પુરવઠા અધિકારીની જાણ કરવામાં આવી હતી। મામલતદાર જે.એચ. વાંકે કહ્યું કે ખંભાત પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન આ શંકાસ્પદ આઈસરને ઝડપી હતી। આઈસરમાંથી કુલ 6000 કિલો અનાજનો જથ્થો એટલે કે 120 કટ્ટા મળી આવ્યા હતા। અનાજ સરકારી છે કે ખાનગી માલિકીનું તેની ખરાઈ કરવા માટે પુરવઠા વિભાગે જાણ કરવામાં આવી હતી। હાલ અનાજનો જથ્થો કબજો લઈ આઈસરને સીઝ કરી વધુ તપાસ ચાલી રહી છે। ગઈકાલે રાત્રે આશરે 11:30 કલાકે પોલીસ દ્વારા બેઠક મંદિર વિસ્તાર પાસે એક આઈસર શંકાસ્પદ આઈસરની અટકાયત કરવામાં આવી હતી, જેમાંથી 120 કટ્ટા અનાજનો જથ્થો મળી આવ્યો છે। અનાજ શંકાસ્પદ છે, સરકારી છે કે પ્રાઇવેટ છે તે હજી ચોક્કસપણે જણાવેલ નથી। તે જાણવા બાબતની તપાસ હાલ કાર્યરત છે અને આઈસરને તથા તેના ડ્રાઈવરને જપ્ત કરેલો છે। ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી છે।